ઘરમાં દેડકાને આવવાનું શું સંકેત આપે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં દેડકાનું આવવું એ માત્ર એક સામાન્ય ઘટના છે કે પછી તે કોઈ ખાસ સંકેત આપે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને પરંપરાગત માન્યતાઓમાં દેડકાને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક લોકો દેડકાને અશુભ માને છે, જ્યારે અન્ય લોકો તેને શુભ સંકેત તરીકે જુએ છે. ચાલો આજે જાણીએ કે ઘરમાં દેડકાનું આવવું શું સંકેત આપે છે, તેની દિશા, સ્થાન, સમય અને તેની હિલચાલનું શું મહત્વ છે, અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ શું છે. સૌથી પહેલા, સમજીએ કે દેડકાને આપણી સંસ્કૃતિમાં કેવી રીતે જોવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં દેડકાને વર્ષાનું સૂચક માનવામાં આવે છે. જ્યારે દેડકા વધુ બોલે છે, ત્યારે તે વર્ષા આવવાનો સંકેત છે. વાસ્તુશાસ્ત્રમાં દેડકાને જળ તત્વનું પ્રતીક માનવામાં આવે છે. જળ તત્વ શાંતિ, સમૃદ્ધિ અને સ્વચ્છતા દર્શાવે છે. ઘણા શાસ્ત્રોમાં દેડકાને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે, કારણ કે તે પાણીમાં રહે છે અને પાણી ધનનું પ્રતીક છે. તેથી ઘણા લોકો દેડકાને શુભ માને છે, પણ કેટલાક લોકો તેને અશુભ માને છે, કારણ કે તે ઘણી વખત ગંદા પાણીમાં રહે છે. આ બંને દૃષ્ટિકોણને સમજવા જરૂરી છે. હવે જાણીએ કે ઘરમાં દેડકાનું આવવું કઈ દિશામાં શુભ છે અને કઈ દિશામાં અશુભ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો દેડકો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશા જળ તત્વથી સંબંધિત છે, અને દેડકો જળ તત્વનું પ્રતીક છે. તેથી આ દિશામાં દેડકાનું આવવું ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ, સુખ શાંતિ અને સમૃદ્ધિના સંકેત રૂપે ગણવામાં આવે છે. જો દેડકો પૂર્વ દિશામાં આવે તો તે જ્ઞાન, વિદ્યા અને કારકિર્દીમાં સફળતાનો સંકેત આપે છે. જો તે ઉત્તર દિશામાં આવે તો તે ધનલાભ અને આર્થિક સ્થિરતાનો સંકેત છે. પણ જો દેડકો દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં આવે તો તે અશુભ માનવામાં આવે છે. આ દિશાઓ અગ્નિ અને પૃથ્વી તત્વથી સંબંધિત છે, અને દેડકાનું જળ તત્વ સાથેનું સંયોજન અસંતુલન ઉત્પન્ન કરે છે. આ સ્થિતિમાં તે ક્લેશ, આર્થિક નુકસાન અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત આપી શકે છે. તેવી જ રીતે, જો દેડકો પશ્ચિમ દિશામાં આવે તો તે મુસાફરી અથવા સ્થળાંતરના સંકેત તરીકે જોવામાં આવે છે. હવે આવે છે દેડકાના રંગનું મહત્વ. સામાન્ય રીતે દેડકા લીલા, ભૂરા અથવા પીળા રંગના હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો દેડકો સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે લીલો રંગ કુદરત, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. જો ઘરમાં લીલો દેડકો આવે તો તે ખૂબ જ શુભ સંકેત છે. ભૂરો દેડકો પણ શુભ છે, પણ લીલા કરતાં ઓછો. પીળો દેડકો ધન અને સમૃદ્ધિનો સંકેત આપે છે, પણ જો દેડકો કાળા અથવા ઘેરા રંગનો હોય તો તેને અશુભ માનવામાં આવે છે. આવા દેડકાને ઘરથી દૂર કરવા જોઈએ. હવે દેડકાની હિલચાલનું પણ મહત્વ છે. જો દેડકો ઘરની અંદર દાખલ થઈને ઉત્તર પૂર્વ દિશામાં જાય તો તે અત્યંત શુભ છે. જો તે સીધો પૂજા ઘર તરફ જાય તો તે દૈવી કૃપાનો સંકેત છે. જો તે ભોજનકક્ષ અથવા રસોડા તરફ જાય તો તે ધન ધાન્યમાં વૃદ્ધિનો સંકેત છે. પણ જો તે સુવાના ઓરડા અથવા શૌચાલય તરફ જાય તો તે અશુભ સંકેત આપે છે. તેવી જ રીતે, જો દેડકો ઘરની અંદર કૂદકો મારે તો તે અચાનક ધનલાભનો સંકેત છે. જો તે ધીમે ધીમે ચાલે તો તે ધીમી પણ સ્થિર પ્રગતિ દર્શાવે છે. જો તે ઘરમાં પ્રવેશ્યા પછી તરત જ બોલવા લાગે તો તે વર્ષા અને સમૃદ્ધિનો સંકેત છે. હવે દેડકાના આવવાના શુભનો પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજીએ. દેડકા અત્યંત સંવેદનશીલ પ્રાણીઓ છે. તેઓ હવામાં ભેજ, તાપમાન અને વાતાવરણના દબાણમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ઝડપથી પકડી લે છે. જ્યારે વર્ષા આવવાની હોય છે ત્યારે દેડકા વધુ સક્રિય બને છે અને ઘરની અંદર આવી શકે છે. તેઓ જંતુઓનો શિકાર કરવા માટે પણ ઘરમાં આવે છે, કારણ કે ઘરમાં લાઇટની આસપાસ જંતુઓ વધુ હોય છે. તેથી દેડકાનું આવવું એ ઘરની સ્વચ્છતા અને વાતાવરણનું સૂચક પણ છે. જો ઘરમાં જંતુઓ વધુ હોય તો દેડકા વધુ આવે છે. આમ દેડકાનું આવવું એ સંકેત છે કે ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દેડકા પર્યાવરણના સ્વાસ્થ્યના સૂચક છે. જો કોઈ વિસ્તારમાં દેડકા વધુ હોય તો તે વિસ્તારની ઇકોસિસ્ટમ સ્વસ્થ છે. તેથી દેડકાને ડરવાને બદલે તેને પર્યાવરણીય સંતુલનનું પ્રતીક માનવું જોઈએ. હવે જો દેડકો ઘરમાં આવી જાય તો શું કરવું? વાસ્તુશાસ્ત્ર અનુસાર દેડકાને ક્યારેય મારવો નહીં. તે એક જીવંત પ્રાણી છે અને તેને મારવાથી પાપ લાગે છે. તેમજ દેડકો જંતુઓને ખાઈને ઘરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. જો દેડકો ઘરમાં આવી જાય તો તેને કાચના વાસણ અથવા કાગળની મદદથી પકડીને બહાર મુક્ત કરો.
તેને હાથ વગર અડવો નહીં, કારણ કે કેટલાક દેડકાની ચામડીમાં ઝેર હોય છે. દેડકાને પકડતી વખતે કાળજી રાખો કે તેને ઈજા ન થાય. દેડકાને બહાર મુક્ત કરતી વખતે તેને કોઈ સૂની જગ્યાએ, બગીચામાં અથવા નજીકના તળાવમાં મુક્ત કરો. દેડકાને ક્યારેય કચરાપેટીમાં ન નાખો. જો દેડકો ઘરમાં વારંવાર આવે તો તેનો અર્થ છે કે ઘરમાં જંતુઓ વધુ છે. આવા સમયે ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપો, બારીઓ બારણામાં જાળી લગાવો અને લાઇટની આસપાસ જંતુઓ ઓછા કરવા માટે પીળી લાઇટનો ઉપયોગ કરો. હવે દેડકાના આવવાને લગતી કેટલીક પરંપરાગત માન્યતાઓ જોઈએ. ઘણા લોકો માને છે કે ઘરમાં દેડકો આવવાથી ધનલાભ થાય છે. આ માન્યતા પાછળ કારણ એ છે કે દેડકો પાણીમાં રહે છે અને પાણી ધનનું પ્રતીક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેડકાનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. ચંદ્ર મન, લાગણીઓ અને સમૃદ્ધિનો કારક છે. તેથી દેડકાનું આવવું ચંદ્રની કૃપાનો સંકેત છે. કેટલાક લોકો દેડકાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માને છે, ખાસ કરીને લીલો દેડકો. તેથી દેડકાને મારવો અશુભ માનવામાં આવે છે. ગુજરાતી સંસ્કૃતિમાં દેડકાને ગૃહધન તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં દેડકો રહે છે ત્યાં ધનની કમી રહેતી નથી. આ ઉપરાંત દેડકાના અવાજને પણ શુભ માનવામાં આવે છે. જો દેડકો ઘરમાં બોલે તો તે વર્ષા અને સમૃદ્ધિનો સંકેત છે. પણ જો તે રાત્રે વધુ બોલે તો તેને અશુભ માનવામાં આવે છે. આ સમયે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હવે દેડકાને લગતા કેટલાક વાસ્તુ ઉપાયો પણ જાણીએ. જો દેડકો ઘરમાં વારંવાર આવે અને તમને પરેશાની થતી હોય તો કેટલાક ઉપાયો છે. પહેલો ઉપાય, ઘરના બારણા પાસે તુલસીનો છોડ રાખો. તુલસીની ગંધ દેડકાને નાપસંદ છે, તેથી તે દૂર રહેશે. બીજો ઉપાય, ઘરની આસપાસ કપૂર કાફરના ટુકડા મૂકો. કપૂરની ગંધ દેડકાને ભગાવે છે. ત્રીજો ઉપાય, ઘરની ઉત્તર પૂર્વ દિશામાં તાંબાનો કલશ રાખો. આ ઉપાયથી ઘરની ઉર્જા સંતુલિત રહે છે અને દેડકા ઓછા આવે છે. ચોથો ઉપાય, ઘરમાં સ્ફટિક ક્રિસ્ટલ રાખો. સ્ફટિક હકારાત્મક ઉર્જા ફેલાવે છે અને દેડકાને આકર્ષિત કરતી નથી. પાંચમો ઉપાય, ઘરની બારીઓ બારણામાં જાળી લગાવો. આ સૌથી વ્યવહારુ ઉપાય છે. હવે જો દેડકો ઘરમાં મરી જાય તો શું કરવું? વાસ્તુશાસ્ત્ર અનુસાર દેડકાનું મૃત્યુ અશુભ છે અને તે નકારાત્મક ઉર્જાનો સંકેત છે. જો દેડકો મરી જાય તો તેને તુરંત ઘરમાંથી બહાર કાઢો. તેને કોઈ સૂની જગ્યાએ, વૃક્ષ નીચે અથવા નદીમાં દાટી દો. તેને કચરાપેટીમાં ન નાખો. તે પછી ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટો. ઘરમાં એક ઘીનો દીવો પ્રગટાવો અને શાંતિ માટે પ્રાર્થના કરો. જો શક્ય હોય તો હનુમાન ચાલીસા અથવા શનિ ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયોથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હવે દેડકાને લગતી કેટલીક દંતકથાઓ અને તેમની સત્યતા જાણીએ. દંતકથા 1, દેડકો ઘરમાં આવે તો ગરીબી આવે છે. સત્ય, આ સંપૂર્ણપણે ખોટી માન્યતા છે. વાસ્તુશાસ્ત્રમાં દેડકાને શુભ માનવામાં આવે છે. દંતકથા 2, દેડકો છત પર બોલે તો મૃત્યુ આવે છે. સત્ય, આ એક અંધશ્રદ્ધા છે. દેડકાનો અવાજ હવામાન સાથે સંબંધિત છે, મૃત્યુ સાથે નહીં. દંતકથા 3, દેડકો પાણીમાં પડે તો અશુભ. સત્ય, આ માન્યતા પણ ખોટી છે. દેડકો પાણીમાં જ રહે છે, તેથી તેનું પાણીમાં પડવું સ્વાભાવિક છે. દંતકથા 4, દેડકાને મારવાથી પાપ લાગતો નથી. સત્ય, આ ખોટું છે. દેડકો એક જીવંત પ્રાણી છે, તેને મારવાથી પાપ લાગે છે. તેથી ક્યારેય દેડકાને ન મારવો. હવે ઘરમાં દેડકાને દૂર રાખવા માટે કેટલાક વધારાના ઉપાયો. ઘરની સ્વચ્છતા રાખો, ખાસ કરીને રસોડા અને બાથરૂમમાં. પાણી ભરાઈને ન રહેવા દો, કારણ કે દેડકા ભેજવાળી જગ્યાએ વધુ આવે છે. ઘરની ડ્રેન્સ નાળાઓને ઢાંકણીથી ઢાંકી દો. બહારના દરવાજા નીચે બ્રશ સીલ લગાવો. રાત્રે લાઇટ બંધ રાખો અથવા પીળી લાઇટનો ઉપયોગ કરો. ઘરમાં નીમના પાન રાખો. નીમની ગંધ દેડકાને નાપસંદ છે. આ ઉપાયો કુદરતી, સલામત અને અસરકારક છે. રાસાયણિક જંતુનાશકો ટાળો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. હવે દેડકાના આવવાથી મનોવૈજ્ઞાનિક રીતે શું ફાયદા થાય છે? ઘણા લોકો દેડકા જોઈને ગભરાઈ જાય છે, પણ એ સમજવું જરૂરી છે કે દેડકો મનુષ્ય માટે સીધો ખતરો નથી. તે માત્ર જંતુઓનો શિકાર કરે છે. જ્યારે તમે દેડકાને સમજવાનું શરૂ કરો છો ત્યારે તમારો ડર ઓછો થાય છે. તેનાથી માનસિક શાંતિ મળે છે. તેવી જ રીતે દેડકાનું શુકન ઘણા લોકોમાં આશા અને સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. આશા અને સકારાત્મકતા પોતે જ એક શક્તિશાળી ઉર્જા છે જે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તેથી દેડકાના શુકનને સકારાત્મક રીતે લેવું જોઈએ.
હવે આ ઉપાયને લગતી કેટલીક ખાસ વાતો. દેડકો જો ઘરમાં આવે તો તેને ખવડાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે દેડકાને ભોજન આપવું શુભ છે. તમે તેને થોડા જંતુઓ અથવા ચોખાના દાણા આપી શકો છો. એવું માનવામાં આવે છે કે દેડકાને ખવડાવવાથી ધનલાભ થાય છે, પણ તેને હાથ વગર ખવડાવવું, તેના માટે એક નાની થાળીમાં રાખી દેવું. દેડકાને દૂધ પીવડાવવાની પણ પરંપરા છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દેડકાને દૂધ પીવડાવવાથી ચંદ્ર મજબૂત થાય છે અને માનસિક શાંતિ મળે છે. પણ આજના સમયમાં દેડકાને કુદરતી ખોરાક જ આપવો જોઈએ, દૂધ નહીં, કારણ કે કેટલાક દેડકા દૂધ પચાવી શકતા નથી. હવે દેડકાના આવવાથી ઘરના વાસ્તુ પર શું અસર પડે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર દેડકો ઘરની ઉર્જાને સંતુલિત કરે છે. તે જળ તત્વને મજબૂત બનાવે છે, જે શાંતિ, સમૃદ્ધિ અને સર્જનાત્મકતા લાવે છે. જો ઘરમાં દેડકો હોય તો ઘરની ઉર્જા હળવી અને સકારાત્મક બને છે. તે ઘરના લોકોના મૂડને સુધારે છે અને તણાવ ઘટાડે છે. તેથી દેડકાને ઘરનો એક ભાગ માનવો જોઈએ, તેને દુશ્મન નહીં. હવે દેડકાના આવવાને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ સમજીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેડકાનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે છે. ચંદ્ર મન, લાગણીઓ અને સમૃદ્ધિનો કારક છે, જ્યારે શુક્ર ઐશ્વર્ય, સૌંદર્ય અને વૈભવનો કારક છે. જ્યારે દેડકો ઘરમાં આવે છે ત્યારે તે આ બંને ગ્રહોની કૃપા દર્શાવે છે. જો કોઈની કુંડળીમાં ચંદ્ર અથવા શુક્ર નબળા હોય તો દેડકાનું આવવું તેમના માટે ખૂબ જ શુભ છે. તે તેમની કુંડળીના આ ગ્રહોને મજબૂત બનાવે છે. દેડકાને ખવડાવવાથી અથવા તેને સ્પર્શ કરવાથી જો શક્ય હોય તો ચંદ્ર અને શુક્રની કૃપા વધે છે. હવે દેડકાના આવવાના સમયનું પણ મહત્વ છે. જો દેડકો સવારે આવે તો તે દિવસની શરૂઆત સકારાત્મક રીતે થવાનો સંકેત છે. જો તે સાંજે આવે તો તે દિવસનો સારાંશ સારો રહેવાનો સંકેત છે. જો તે રાત્રે આવે તો તે કોઈ સરપ્રાઈઝ અથવા અંધારી ઘટનાનો સંકેત આપે છે. પણ જો દેડકો અડધી રાત્રે આવે તો તેને અશુભ માનવામાં આવે છે. આ સમયે ઘરમાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવી જોઈએ. હવે દેડકાના આવવાને લગતી કેટલીક વધારાની માન્યતાઓ. કેટલાક લોકો માને છે કે જો દેડકો ઘરની દિવાલ પર ચઢે તો તે ઘરમાં કોઈ મહેમાન આવવાનો સંકેત છે. જો તે છત પર ચઢે તો તે કોઈ શુભ સમાચાર આવવાનો સંકેત છે. જો તે જમીન પર કૂદે તો તે ધનલાભનો સંકેત છે. જો તે પાણીમાં તરે તો તે આર્થિક સ્થિરતાનો સંકેત છે. આ માન્યતાઓ સદીઓથી ચાલી આવે છે અને તે લોકોની શ્રદ્ધાનો ભાગ છે. હવે ઘરમાં દેડકો આવે તો કઈ બાબતો ટાળવી જોઈએ? પહેલી, દેડકાને ક્યારેય ડરાવવો નહીં કે મારવો નહીં. બીજી, દેડકા પર પાણી ન છાંટવું, તે ભયભીત થાય છે. ત્રીજી, દેડકાની નજીક ધૂપ અથવા અગરબત્તી ન બાળવી, તેનાથી દેડકાને તકલીફ થાય છે. ચોથી, દેડકાને ખોરાક આપતી વખતે તેને હાથ વગર અડવો નહીં. પાંચમી, દેડકાને ક્યારેય કચરાપેટી અથવા શૌચાલયમાં ન નાખવો. આ બાબતોનું ધ્યાન રાખવાથી તમે દેડકા સાથે સહઅસ્તિત્વ શીખી શકો છો. હવે દેડકાના આવવાથી બાળકો પર શું અસર થાય છે? ઘણા બાળકો દેડકાથી ડરે છે. તેમને સમજાવવું જોઈએ કે દેડકો ડરવા જેવો નથી, તે એક સામાન્ય પ્રાણી છે. બાળકોને દેડકા વિશે શીખવવું જોઈએ. તે શું ખાય છે, ક્યાં રહે છે, તેનો અવાજ કેવો હોય છે. આનાથી બાળકોમાં કુદરતી વિજ્ઞાન પ્રત્યે રસ જાગે છે અને ડર ઓછો થાય છે. તેમજ દેડકાને મારવો નહીં તેવું શીખવવું જોઈએ, કારણ કે તે પર્યાવરણ માટે ઉપયોગી છે. હવે દેડકાના આવવાને લગતી કેટલીક વાર્તાઓ અને લોકકથાઓ. ગુજરાતી લોકસાહિત્યમાં દેડકાને ગૃહદેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં દેડકો રહે છે ત્યાં દેવી લક્ષ્મી વસે છે. એક પ્રસિદ્ધ લોકકથા અનુસાર એક ગામમાં એક સ્ત્રી હતી જે દરરોજ દેડકાને ખવડાવતી હતી. ધીમે ધીમે તે સ્ત્રીની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી. આજે પણ ઘણા લોકો આ વાર્તાને સાચી માને છે અને દેડકાને ખવડાવે છે. હવે દેડકાના આવવાને લગતી એક ખાસ વાત. જો દેડકો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો શું થાય? વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દેડકો કોઈ વ્યક્તિના માથા પર પડે તો તે અત્યંત શુભ છે અને તે વ્યક્તિને ઉચ્ચપદ અથવા સફળતા પ્રાપ્ત થાય છે. જો તે ડાબા ખભા પર પડે તો તે ધનલાભનો સંકેત છે. જો તે જમણા ખભા પર પડે તો તે યાત્રા અથવા પ્રવાસનો સંકેત છે. જો તે પગ પર પડે તો તે સ્થિરતા અને સલામતીનો સંકેત છે. પણ જો દેડકો માથા પર પડીને મરી જાય તો તે અશુભ છે અને તે માટે વિશેષ પ્રાયશ્ચિત કરવું જોઈએ. હવે દેડકાના આવવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? દેડકો હવામાં ભેજ અને તાપમાનના ફેરફારોને સૂચવે છે. જો દેડકો વધુ બોલે તો તેનો અર્થ છે કે હવામાં ભેજ વધુ છે,
જે શ્વસન સમસ્યાઓ, અસ્થમા, એલર્જી માટે સંકેત હોઈ શકે છે. તેથી દેડકાના અવાજ પર ધ્યાન આપીને તમે હવામાનના ફેરફારોનો અંદાજ લગાવી શકો છો અને જરૂરી સાવચેતી લઈ શકો છો. તેવી જ રીતે જો દેડકો અચાનક ઘરમાં ન આવતો હોય તો તે ઘરની હવામાં ફેરફારનો સંકેત છે, જે આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. હવે દેડકાના આવવાને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે. એક પ્રસિદ્ધ સવારી છે, દેડકો આવે તો ધન આવે, દેડકો જાય તો ધન જાય. આ સવારી દર્શાવે છે કે દેડકાને ઘરમાં રાખવું શુભ છે. બીજી સવારી, દેડકાનો અવાજ વર્ષાનો તાજ. આ સવારી દર્શાવે છે કે દેડકાનો અવાજ વર્ષા સાથે જોડાયેલો છે. ત્રીજી સવારી, દેડકો જ્યાં બોલે ત્યાં વર્ષા ઝોલે. આ સવારી પણ વર્ષા સાથે સંબંધિત છે. આ સવારીઓ પેઢી દર પેઢી ચાલી આવે છે અને તે લોકોની શ્રદ્ધાનો ભાગ છે. હવે દેડકાના આવવાને લગતા કેટલાક આંકડાકીય માહિતી. એક અભ્યાસ અનુસાર દેડકા દરરોજ 100 જેટલા જંતુઓ ખાય છે. તેથી દેડકા ઘરના જંતુઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અન્ય અભ્યાસ અનુસાર દેડકાનો અવાજ 1000 હર્ટ્ઝથી 5000 હર્ટ્ઝ સુધીનો હોય છે, જે માણસના કાન માટે સ્પષ્ટ સંભળાય છે. દેડકા 10 વર્ષ સુધી જીવી શકે છે. આ માહિતી દેડકાના વૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત છે. હવે દેડકાના આવવાને લગતી કેટલીક પ્રેરણાત્મક વાતો. દેડકો આપણને શીખવે છે કે દરેક જીવનું જીવવાનો અધિકાર છે. દેડકો આપણને શીખવે છે કે પર્યાવરણ સાથે સંતુલન જાળવવું જોઈએ. દેડકો આપણને શીખવે છે કે સરળ વસ્તુઓમાં સુંદરતા હોય છે. દેડકો આપણને શીખવે છે કે દરેક વાતાવરણમાં પોતાને અનુકૂળ કરવાની કળા હોય છે. આ વાતો આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. હવે અંતિમ સારાંશ આપીએ તો ઘરમાં દેડકાનું આવવું એ સામાન્ય રીતે શુભ સંકેત માનવામાં આવે છે, ખાસ કરીને જો તે ઉત્તર પૂર્વ, પૂર્વ અથવા ઉત્તર દિશામાં આવે. તેનો રંગ, હિલચાલ અને સ્થાન પણ મહત્વપૂર્ણ છે. દેડકાને ક્યારેય મારવો નહીં, તેને કાળજીપૂર્વક પકડીને બહાર મુક્ત કરો. જો દેડકો વારંવાર આવે તો તે ઘરની સ્વચ્છતા અને વાતાવરણનું સૂચક છે. ઘરની સ્વચ્છતા સુધારો, જાળી લગાવો અને કુદરતી ઉપાયો અપનાવો. દેડકાના આવવાથી ડરવાને બદલે તેને કુદરતી સંતુલનનો ભાગ માનો. યાદ રાખો, આપણા પૂર્વજોએ આ માન્યતાઓ સદીઓથી અનુસરી છે અને તે પાછળ કારણો પણ છે. તેથી શ્રદ્ધા અને વ્યવહારિકતા બંનેને સાથે રાખીને દેડકાના સંકેતોને સમજો. આ ઉપાય કરતી વખતે કોઈ ભય, લોભ અથવા અતિશયોક્તિ ન રાખો. તે માત્ર એક પરંપરાગત માન્યતા છે, ચમત્કારિક ઉપચાર નહીં. જીવનમાં સફળતા માટે સારા કર્મો, મહેનત અને હકારાત્મક વિચારો જરૂરી છે. દેડકાનું શુકન તે પ્રયત્નોને વધુ અસરકારક બનાવવામાં સહાયક છે. આશા છે કે ઘરમાં દેડકાના આવવા વિશેની આ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.